ચોમાસુ સત્રનું આજથી ત્રીજું સપ્તાહ. આજે રાજ્યસભામાં એમએસએમઈ કાનૂન અંગેનું બિલ ચર્ચા અને પસાર થવા માટે સૂચિબદ્ધ. તો લોકસભામાં નિર્મલા સીતારમણ બેન્કર બુક સાક્ષ્ય વિધેયકને કરશે રજૂ. તો રાવ ઇન્દ્રજીતસિંહ સાંખ્યિકી વિધેયક કરશે રજૂ. આજે 3 બેઠકો પરની પેટા ચૂંટણીનું પરિણામ. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે મતગણતરીનો થયો પ્રારંભ. માંજલપુર બેઠક ઉપર ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારીની રાજકીય કારકિર્દીનો થશે નિર્ણય. વર્ષ 2030 માટે અમદાવાદે કોમનવેલ્થ ગેમ્સના યજમાન પદની સંભાળી કમાન. ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું ભવ્ય સમાપન. 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 39 પદક સાથે ભારત મેડલ ટેલીમાં રહ્યું ચોથા ક્રમે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, અમદાવાદ ખેલાડીઓને આવકારવા આતુર. રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર. રવિવારે સવારના 6 થી રાત્રિના 12 વાગ્યા સુધીમાં 219 તાલુકામાં સામાન્ય વરસાદ. રાજકોટ શહેરમાં સૌથી વધુ 2.72 ઇંચ વરસાદ, તો ગ્રામ્ય વિસ્તારના પડધરીમાં માત્ર 1 ઇંચ વરસાદ. તો આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદથી હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસરવાનું શરૂ. જનજીવન પૂર્વવત કરવા વહીવટીતંત્ર ખડે પગે. વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પશુ આરોગ્ય અને રોગચાળા નિયંત્રણ માટે ઝુંબેશ શરૂ. તો સુરતમાં ક્ષતિગ્રસ્ત પુલો, પ્રોટેક્શન વોલ તેમજ નદી કિનારાના ગામોમાં થયેલા નુકસાનની કરાઈ સમીક્ષા. રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાઇબ્રેરી, હેલ્થ સેન્ટર સહિતના વિકાસ કાર્યોનું રવિવારે કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. કહ્યું, પ્રજાજનોના પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકાર હંમેશા તત્પર. વિકાસ કાર્યોની ગુણવત્તા જાળવવા ઉપર મૂક્યો ભાર. ભારતના ઉત્તરના રાજ્યોમાં શ્રાવણ માસનો આજથી પ્રથમ સોમવાર. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો. વહેલી સવારથી મંદિરોમાં ભક્તજનોની કતારો. વિશેષ પૂજા અર્ચનાનું આયોજન. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. ઈરાન સાથે આજે થશે વાતચીત. ડીલ માટે કોઈ સમય મર્યાદા નક્કી નહીં. ઈરાન પર અંતિમ હુમલાની યોજના ટાળ્યા બાદ આપ્યું નિવેદન. કહ્યું, ઈરાન અને મિડલ ઈસ્ટના દેશોના કહેવાથી લીધો નિર્ણય.